નમસ્કાર મિત્રો, ધોરણ 9 ગણિતની અંદર હવે આપણું આજે છેલ્લું પ્રકરણ હવે શરૂ થઈ રહ્યું છે, રચના. અને આ પણ એક વિડીયો પૂરતું જ આ પ્રકરણ છે. આજે આપણો અભ્યાસક્રમ સમાપ્ત થઈ જશે. આવતા વિડીયોથી આપણે પુનરાવર્તન કરવાના છીએ. તમને જે દાખલાઓ આપવામાં આવે દાખલાઓ તમારે તમારી નોટબુકમાં ગણવાના રહેશે. તો શરૂ કરીએ રચનાની વાત. આપણી પાસે આજે સૌથી પહેલી રચના છે કે આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો. સૌથી અગત્યની રચના કહી શકાય, ખૂણાનો દ્વિભાજક રચવો. પહેલાં હું તમને મારી રીતે વાત કરી દઈશ. ખૂણાનો દ્વિભાજક રચવા માટે સૌથી પહેલાં તમારે અહીં એક કિરણ દોરી કાઢવાનું. પછી તમારે આશરે આટલે વર્તુળની અણી મૂકીને પેન્સિલની અણી આમ ફેરવીને, વર્તુળથી આમ પેન્સિલની અણી આમ ફેરવીને પછી હવે વર્તુળની અણી આટલે મૂકવાની, બરાબર, આ જગ્યાએ. અને પછી એને આની પર ચાપ લઈ લો, તો તમારી પાસે આ એક ખૂણો બની જશે. આ ખૂણો ગમે એટલા માપનો હોય, હમણાં એનું માપનું કામ નથી. આ ખૂણો બની ગયા પછી આપણે આ ખૂણાનો દ્વિભાજક એટલે આ ખૂણાના બે સરખા ભાગ થાય એવું આપણે કિરણ આવી રીતે દોરવાનો હશે, બરાબર. આવી રીતે કિરણ દોરવાનો હશે, તો બે સરખા ભાગ થાય તેવું કિરણ. એના માટે આપણે સૌથી પહેલાં અહીં પેન્સિલની અણી મૂકવાની છે અને એક ચાપ આટલે લેવાનો. પછી બીજી વખત આટલે પેન્સિલની અણી લેવાની, બીજો ચાપ આટલે લેવાનો. હવે તમે આમાંથી આરામથી એક સરસ મજાનું કિરણ દોરી શકો છો. આ જે કિરણ તમને દેખાય છે તેને ખૂણાનો દ્વિભાજક કહેવાય, બરાબર. આવી રીતે રચના દોરી શકશો તમે લોકો. તો અત્યારે આપણી પાસે ખૂણો એબીસી આપેલ છે. ખૂણો એબીસી તૈયાર લઈ લેવાનો, અથવા તમે માપ લીધા વગર બનાવો. આ એક કિરણ તૈયાર કરી દો, આશરે ખૂણો કોઈ પણ લઈ લો, બરાબર. આવી રીતે બીજું કિરણ આશરે લઈ લો. આ ખૂણો એબીસી તૈયાર. હવે તમારે આ કાચી આકૃતિ છે, આ દોરવાની જરૂર નથી, સીધા આમાં આવી જવાનું તમારે. તો અહીં ડી બિંદુ પર મૂકીને આ ચાપ લીધું છે અને એ બિંદુ પર વર્તુળની અણી મૂકીને પેન્સિલથી આ ચાપ લીધું છે અને પછી આ કિરણ BF દોરી કાઢ્યું છે. તો આવી રીતે રચના બની જાય. આપણે એના મુદ્દા સમજી લઈએ કે સૌથી પહેલાં બીને કેન્દ્ર લઈ, આ બી બિંદુને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે બંને બાજુએ કિરણ BA અને BCને છેદતા ચાપ દોરો. BA અને BCને છેદતા ચાપ દોરો. એટલે કે તમારી પાસે આ જે ખૂણો છે એની પર આટલેથી બી બિંદુ પાસેથી આશરે એક ચાપ લઈ લો આમ, બરાબર, જે E અને Dમાં છેદે છે. પછી ડી અને ઈના અડધા ઉપરાંતની ત્રિજ્યા લઈ ડી અને ઈને કેન્દ્ર લઈ એકબીજાને છેદતા ચાપ દોરો. એ લોકોએ બીજી રીતે કર્યું હોય, આપણે આવી રીતે કરી શકીએ. આટલેથી અને આટલેથી આપણે ચાપ લઈ શકીએ. એ ચાપ જે બિંદુમાં છેદે ત્યાં F નામ આપવાનું છે, એટલે F નામ આપી દેવાનું. હવે કિરણ BF દોરી કાઢો, જે ખૂણા એબીસીનો માંગેલો દ્વિભાજક છે. તો સૌથી અગત્યનો પ્રશ્ન છે, તમને ખૂણાનો દ્વિભાજક રચતા આવડવો જોઈએ. બીજો પ્રશ્ન લઈએ કે લંબ દ્વિભાજક. બીજી પાયાની રચના છે લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક રચવા માટે સૌથી પહેલાં એક તમારે આશરે એક રેખાખંડ દોરી કાઢવાનો. એને નામ આપી દો A અને B. હવે તમે એને કેન્દ્ર લઈને આ જગ્યાએ વર્તુળની અણી મૂકીને એક ચાપ ઉપર લો અને એક ચાપ નીચે લો. આટલે વર્તુળની અણી B પર મૂકીને એક ચાપ ઉપર, બીજો ચાપ નીચે, અને એ બંને ચાપ છેદે છે એમાંથી પસાર થતી એક સરસ મજાની રેખાખંડ બનાવી દો. રેખાખંડ જે દોરીએ છીએ એ રેખાખંડને લંબ દ્વિભાજક કહેવાય. આને લંબ દ્વિભાજક એટલા માટે કારણ કે આટલે કાટખૂણો બનાવે, અને દ્વિભાજક એટલા માટે કારણ કે બે સરખા ભાગ કરે છે. લંબ દ્વિભાજક.
અને આ બિંદુ જે એમ છે તે એબીનું મધ્ય બિંદુ થશે. તો આપણે જોઈએ હવે. સૌથી પહેલાં રેખાખંડ એબી દોરો. આ રેખાખંડ એબી, પછી એબીના અડધા કરતાં વધારે મોટી ત્રિજ્યા લઈ એ અને બીને કેન્દ્ર તરીકે લઈ એબીના ઉપરના અર્ધતલ અને નીચેના અર્ધતલની બાજુએ એકબીજાને છેદે તેવા ચાપ દોરો. એટલે એને કેન્દ્ર લઈને આ ચાપ દોરો, પછી બીને કેન્દ્ર લઈને આ ચાપ દોરો, અને એમાંથી બંને ચાપ એકબીજાને પી અને ક્યુમાં છેદે તો પી ક્યુ દોરી કાઢો આવી રીતે. હવે પી ક્યુ જે છે તે એબીને બિંદુ એમમાં છેદે છે. એટલે આમ પી ક્યુ રેખા પી ક્યુ જે છે તે એબીનો માંગેલો લંબ દ્વિભાજક છે. ત્રીજી રચના જોઈશું. 60ના ખૂણાની રચના કરવી. તો એ પણ તમને અગાઉ મેં સમજાવી દીધું એ પ્રમાણે થશે. એ કિરણ દોરી કાઢવાનું. આટલે વર્તુળની અણી મૂકીને આશરે તમે એક ચાપ લઈ લો, પછી વર્તુળની અણી આટલે લઈને પછી ફરીથી એક ચાપ લઈ લો. આ બંને ચાપ જે છેદે છે તે બિંદુમાંથી આપણે અહીંથી એક કિરણ લઈશું. તો આ તમારો ખૂણો બની જશે 60નો. જોઈએ આપણે. સૌથી પહેલાં કોઈ પણ માપનું કિરણ એબી દોરો. આ કિરણ એબી દોરવાનું છે. હવે એને કેન્દ્ર લઈને કોઈ પણ ત્રિજ્યા લઈ વર્તુળનું એક ચાપ દોરો. આટલેથી તમે એક વર્તુળનું ચાપ દોરી કાઢો. જે એબીને છેદે ત્યાં ડી નામ આપો, એટલે ડી નામ આપી દો. પછી ડીને કેન્દ્ર લઈ તે જ માપની ત્રિજ્યા લઈને ફરી એક ચાપ લેશો. આટલે તો જે પ્રથમ દોરેલ ચાપને, આ પ્રથમ જે ચાપ હતો આપણો, જ્યાં છેદે ત્યાં ઈ નામ આપો, એટલે ઈ નામ આપો. હવે ઈમાંથી પસાર થાય તેવું કિરણ એસી રચો. આ કિરણ એસી રચો. આમ ખૂણો સીએબી આપણો થઈ જશે 60ના માપનો ખૂણો થઈ જશે. તો મિત્રો, આ 3 ખૂબ જ અગત્યની રચનાઓ જોઈ ગયા. હવે આગળ હજી આપણે સ્વાધ્યાય 11.1ની રચનાઓ જોઈશું. સ્વાધ્યાય 11.1 એની રચનાઓ શરૂ કરીએ. પ્રશ્ન 1 છે, 90ના ખૂણાની રચના કરો. તો આપણે 90ના ખૂણાની રચના કરવાની છે. પહેલાં હું તમને મારી રીતે સમજાવી દઉં. 90ના ખૂણાની રચના માટે આપણે શું કરીશું તે ખૂબ જ સહેલું છે. સૌથી પહેલાં એક કિરણ તૈયાર કરી દો. આટલે વર્તુળની અણી મૂકીને આટલે એક ચાપ અર્ધ વર્તુળ દોરો, અડધું વર્તુળ. પછી આટલે વર્તુળની અણી મૂકીને એક ચાપ આટલી આ જ ત્રિજ્યા લઈને આટલે વર્તુળની અણી મૂકીને ફરી એક ચાપ લો. આટલે પાછી વર્તુળની અણી મૂકીને બીજો ચાપ લો. હવે આ બે ચાપ ઉપરથી ફરીથી આ જ ત્રિજ્યા લઈને તમારે હવે અહીંથી આટલે વર્તુળની અણી મૂકીને એક ચાપ લેવાનો. આટલે વર્તુળની અણી મૂકીને એક ચાપ લેશો તો આ તમારો ખૂણો બની જશે 90નો. બરાબર. આ 90નો ખૂણો બનાવવાની રચના થઈ ગઈ. તમને અહીં ફરીથી બતાવી દઉં કે સૌથી પહેલાં કિરણ ઓએ દોરી કાઢો. આ કિરણ ઓએ છે. હવે ઓને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યા લઈને અર્ધ વર્તુળ દોરો. આ અર્ધ વર્તુળ દોરી કાઢ્યું. જે ઓએને બી બિંદુમાં છેદે છે, એટલે બી બિંદુમાં છેદે. હવે એ જ ત્રિજ્યા લઈને આટલી ઓબી જેટલી ત્રિજ્યા લઈને આ જ ત્રિજ્યા લઈને બીને કેન્દ્ર લઈને એક ચાપ દોરીશું. બીને કેન્દ્ર લઈને આ ચાપ દોરીશું. આવ્યું આ જે વર્તુળને અર્ધ વર્તુળને સીમાં છેદે. હવે સીને કેન્દ્ર લઈને ફરીથી ચાપ દોરીશું જે અર્ધ વર્તુળને ડીમાં છેદે છે. પછી આપણે ઓસી અને ઓડી દોરો. જોકે દોરવાની કંઈ જરૂર તો નથી. હવે સી અને ડીને કેન્દ્ર લઈને ફરીથી આ એક ચાપ લઈશું. ડીને કેન્દ્ર લઈને ફરીથી આ એક ચાપ લઈશું. ત્રિજ્યા તો આ જ રાખવાની ઓબી જેટલી. તો બંને ચાપ પરસ્પર એફમાં છેદે છે, એટલે એફ દેખાય છે. હવે કિરણ ઓએફ દોરી કાઢો. કિરણ ઓએફ દોરશું એટલે તમારી પાસે આ એફ ઓ એ તમારો 90નો ખૂણો થઈ જશે. એ ઓ એફ અથવા એફ ઓ એ. આવી રીતે 90ના ખૂણાની રચના ખૂબ જ સહેલાઈથી થઈ શકે એમ છે. બીજી એક રચના જોઈશું 45નો ખૂણો. 45નો ખૂણો કરવા માટે
હવે તમારે 90ની રચના અને દ્વિભાજકની રચના, ખૂણાના દ્વિભાજકની રચના ભેગી કરીશું આપણે. જોઈએ આપણે અહીં પહેલાં તો ફરીથી યાદ કરી લઈએ કે 90 માટે શું કરેલું. આપણે એક અર્ધ વર્તુળ બનાવ્યું હતું, પછી આવી રીતે 2 ચાપ લીધા અને આટલેથી પાછું ફરીથી આપણે આ બીજા 2 ચાપ લીધા અને 90ની રચના કરી. હવે આપણે આનો આ 90નો ખૂણો છે એનો અડધો કરીશું એટલે 45 થાય. 45ની રચના કરવાની છે. એટલે 90ના અડધા કરવા માટે આપણે ખૂણાના દ્વિભાજક માટે મેં શીખવ્યું હતું. આટલે તમારે વર્તુળની અણી મૂકીને આશરે આટલે એક ચાપ લેવાનો, આટલે વર્તુળની અણી મૂકવાની છે અને બીજો ચાપ લેવાનો. આ તમારા ખૂણાનો દ્વિભાજક થઈ ગયો. આટલો જે ખૂણો છે તે 45નો ખૂણો ગણાય. બરાબર? એટલે 45નો ખૂણો દોરવા માટે તમારે 90ના ખૂણાની રચના કરવી જ પડે. તો જોઈએ આપણે. સૌપ્રથમ કિરણ ઓએ દોરો. પછી અર્ધ વર્તુળ દોરો, એ પણ આવી ગયું. જે ઓએ અને બી બિંદુમાં છેદે છે, અગાઉના બધા મુદ્દા આવી ગયા. આમ કરતાં કરતાં બીને કેન્દ્ર લઈને ચાપ લઈશું. જે સીમાં છેદે સીને કેન્દ્ર લઈને ચાપ લઈ, જે ડીમાં છેદે સીમાં છેદે ડીમાં છેદે છે. આ બધી વસ્તુ આગળ આવી ગઈ 90ની રચનામાં. હવે ડીને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યા લઈને ચાપ દોરો જે અર્ધ વર્તુળને ઈમાં છેદે છે. આવી રીતે એટલે ડીને કેન્દ્ર. એ મુદ્દાને તો જો કે કંઈ ખાસ જરૂર નથી, એને કાઢી નાખીએ. આ મુદ્દાનું કામ નથી. હવે ખૂણા BOCનો દ્વિભાજક OF રચો. ખૂણા BOC આપણી પાસે આ લોકોએ બીજી રીતે કહ્યું છે. આપણી પાસે તો આમ જ ચાલીશું કે આ 90નો ખૂણો બની ગયો. બરાબર? તો 90નો ખૂણો બની જાય એટલે તમારે આટલેથી એક ખૂણો આમ દોરવાનો છે ને આટલે એક ચાપ આમ ને બીજો ચાપ આમ લેશો, ડાયરેક્ટ 45નો થઈ જશે. બરાબર? આ એક સહેલી રીત છે. આમાં આ લોકોએ શું કર્યું છે કે પહેલાં 60 છે, આ 30 છે અને 30 અને 60નો દ્વિભાજક લીધો છે એટલે 45 થાય. થોડી લાંબી વાર્તા છે લોકોની, આપણે આપણી રીતે સહેલાઈથી કરી શકશું. હવે બીજી 4 રચનાઓ છે. 4 રચનાઓમાં સૌથી પહેલી 30ની રચના માટે સૌથી પહેલાં આપણે 60નો ખૂણો બનાવવો પડે. 60નો ખૂણો આપણે શીખી ગયા છીએ. કેવી રીતે કરતા હતા યાદ કરો કે આ એક કિરણ દોરીને આશરે આટલે વર્તુળની અણી મૂકીને આશરે એક આવું ચાપ દોરવાનું. પછી આટલેથી તમારે આશરે ના જે ત્રિજ્યા છે એના જેટલું જ ફરીથી બીજો એક ચાપ દોરો. આ તમારો ખૂણો 60નો થઈ જશે. આ 60નો ખૂણો થઈ ગયો. એના એ ખૂણાનો હવે તમારે દ્વિભાજક રચવાનો. દ્વિભાજક રચવા માટે આટલેથી તમારે એક ચાપ લેવાનો, આટલેથી તમારે ફરીથી ચાપ લેવાનો. એટલે આ તમારો ખૂણાનો દ્વિભાજક 60ના અડધા થઈ જશે 30. બરાબર? તમે મુદ્દા તમારી ચોપડીમાં હશે જ, અથવા તો અહીંયા તમને દેખાય છે એના સ્ક્રીનશોટ લઈ લેવાના, તો તમે મુદ્દા આરામથી બનાવી શકશો. બરાબર? પછી બીજી રચના છે આપણી પાસે 22.5. 22.5 માટે આપણે પહેલાં 90નો દોરવો પડે. આ 90નો ખૂણો દોરીશું. 90નો ખૂણો દોરવા માટે આ 2 ચાપ લીધા, એ 2 ચાપ પરથી બીજા 2 ચાપ, એટલે આ 90નો ખૂણો થઈ ગયો. આ 90નો ખૂણો 90ના અડધા કરીશું એટલે અહીંથી ફરીથી આપણે એક ચાપ લઈએ, આટલેથી ફરીથી એક ચાપ લઈએ એટલે 90ના અડધા 45. હવે આપણે 45ના પણ અડધા કરીશું એટલે આટલેથી ફરીથી એક ચાપ લઈએ, આટલેથી ધ્યાનથી જુઓ એક ચાપ લઈશું એટલે આ 90ના અડધા થઈ જશે 45ના અડધા થઈ જશે 22.5. બરાબર? તો આ મુદ્દા પણ તમારી પાસે અહીં દેખાય જ છે. એ મુદ્દા તમારે સ્ક્રીનશોટ લઈને લખી શકાય એમ છે. પછી ત્રીજી રચના જોઈશું 15ની. 15ની રચના માટે આપણે ફરીથી પહેલાં 60નો ખૂણો બનાવીશું. 60નો ખૂણો આવી રીતે બનાવતા હતા. પછી 60ના દ્વિભાજક લીધા આટલેથી અને આટલેથી. તો એ દ્વિભાજક આપણને મળ્યો હતા 30નો ખૂણો, એ પણ જોઈ ગયા આપણે. અને 30ના માટે આપણે આટલેથી ફરી એક ચાપ લઈશું, આટલેથી ફરી એક ચાપ લઈશું એટલે 30ના અડધા થઈ જશે 15. આ ખૂણો આટલો થશે આપણી પાસે 15. બરાબર? તો એ રચનાના મુદ્દા તમારી પાસે અહીં દેખાય છે, સ્ક્રીનશોટ લઈ લેવાનો. અથવા તમને પાઠ્યપુસ્તક, પ્રેક્ટિસ વર્ક કે જે કશામાં તમને મુદ્દા દેખાય એમાંથી મુદ્દા લખી શકો. તો મેં તમને અત્યારે આ પ્રશ્ન 3માં 4 રચનાઓ શીખવાડી છે. 30, 22.5, 15 અને 30. એક તો સહેલી વસ્તુ શું છે કે તમને જો 90 નહીં આવડે
તો એના અડધા તમે 45 બનાવી શકો અને એના અડધા 22.5 બનાવી શકો. જો તમને 60 નહીં આવડે તો એના અડધા તમે 30 બનાવી શકો અને એના અડધા 15. આ 6 રચનાઓ તો આ બેમાંથી જ થઈ જશે. આગળ વધીએ. હવે આપણી પાસે આવે છે 75, 105 અને 135ની રચનાઓ. 75, 105 અને 135ની રચનાઓ. 3 રચનાઓની વાત કરીએ. આ મુદ્દાઓ છે જ અહીં તમને દેખાય છે, સ્ક્રીનશોટ લઈ લેવાના અને મુદ્દાઓ લખી શકાશે. હું તમને રચના બતાવી દઉં છું. 75 માટે તમારે 90 અને 60 દોરવાના. પહેલાં તો 90 અને 60ના દોરવાના. 90 માટે આપણે આવું કંઈક દોરીએ છીએ, અર્ધવર્તુળ. આટલે 2 ચાપ લીધા, ઉપર 2 ચાપ લીધા અને આ 90ની રચના થઈ ગઈ. 60 માટે તમારે આટલેથી આમાંથી એક કિરણ દોરી કાઢો. આ 60 થઈ ગયો. તો આ જે તમને દેખાય છે 60 છે અને આ જે દેખાય છે તે 90 છે. 90 અને 60ની વચ્ચે દોરીશું એટલે 75 મળશે. એટલે એનો આપણે દ્વિભાજક દોરવાનો, ખૂણાનો દ્વિભાજક. સૌથી પહેલી રચના દોરી તે ખૂણાનો દ્વિભાજક દોરવા માટે આટલે વર્તુળની અણી મૂકી દો, એક ચાપ લઈ લો, આટલે વર્તુળની અણી મૂકી દો, બીજો ચાપ લઈ લો અને એમાંથી તમે દ્વિભાજક દોરી કાઢો. એ દ્વિભાજક દોરશો એટલે આટલેથી શરૂ કરીને આટલે સુધીનો જે ખૂણો છે તે તમારો થઈ જશે 75નો ખૂણો. બરાબર. અને આ 75ના ખૂણાના રચનાના મુદ્દા છે. એના પછી છે 105. 105 માટે પણ અહીંયા મુદ્દા આપણી પાસે છે. તમે સ્ક્રીનશોટ લઈ શકશો આરામથી એના મુદ્દા લખવા માટે. તો 105ની વાત કરી. 105 એટલે સમજી શકાય એવું છે કે 90 વત્તા આપણે 15 કરીએ તો પણ 105 થાય અને 120 ઓછા 15 કરીએ તો પણ 105 થાય. આ બંને રીતે કરી શકાશે. તો 120 ઓછા 15 કરીએ તો વધારે અનુકૂળ રહેશે. તો 120 ઓછા 15 કરવાની વાત કરીએ કે પહેલાં 120નો ખૂણો દોરવો હોય તો આપણે પહેલાં અર્ધવર્તુળ તો દોરી જ કાઢવાનું. પછી આટલી ત્રિજ્યા લઈને એક ચાપ લઈશું એટલે 60 અને આ બીજો થશે 120. આ તમારો 120નો ખૂણો થઈ ગયો. બરાબર. હવે તમારે આટલેથી એક ચાપ લેવાનું, આટલેથી એક ચાપ લેશો એટલે આ 90નો ખૂણો. હવે 90 અને 120 થઈ ગયા. આ બાજુ 90 છે, આ બાજુ 120 છે. હવે એ બેની વચ્ચેથી આપણે આવી રીતે લંબ દ્વિભાજક બનાવશું તો એ 105નો થઈ જશે. એના માટે તમારે આટલેથી એક ચાપ લઈ લેવાનું, આટલેથી એક ચાપ લઈ લેવાનું એટલે આ ખૂણાનો દ્વિભાજક બની ગયો. એટલે આ તમારો ખૂણો અહીંથી શરૂ કરીને અહીં સુધી 105નો ખૂણો બની ગયો. બરાબર. આ તમે મુદ્દા વાંચીને પણ દોરી શકશો. આ મુદ્દાઓનો સ્ક્રીનશોટ લઈ લેવાનો તમારે. પછી છે આપણી પાસે છેલ્લી રચના છે 135. 135 માટે શું કરશું તો આપણે પહેલાં વિચારી લેવાનું કે 150માંથી 15 માઇનસ કરીએ તો પણ 135 થાય અને 90માં 45 ઉમેરીએ તો પણ 135 થાય. તો આપણી પાસે 90માં 45 ઉમેરવા એ સહેલી વાત છે. ચાલો તો 90 અને એનો ખૂણો બનાવી દઈએ. 90નો ખૂણો બનાવવા માટે ઘણી બધી વાતો થઈ ગઈ. અર્ધવર્તુળ દોરવાનું, 2 ચાપ લેવાના, એ 2 ચાપ ઉપરથી ઉપર બીજા 2 ચાપ લેશો એટલે 90નો ખૂણો થઈ ગયો. બરાબર. તો તમારી પાસે આટલો જે ભાગ છે, આ જે ભાગ છે એ પણ 90 છે. બરાબર. તો આપણે એના અડધા કરી દઈએ કારણ કે આ બાજુ આપણને 90 તો મળી ગયા અને આ બાજુ આ અડધા કરીશું એટલે આ 45 અને આ 90 એટલે 135 થઈ જશે. તો આપણે આટલે વર્તુળની અણી મૂકીને એક ચાપ લઈશું, આટલે વર્તુળની અણી મૂકીને એક ચાપ લઈશું એટલે ખૂણાનો દ્વિભાજક બની ગયો. એટલે આટલો ભાગ જે છે તે 45 અને આ જે ભાગ છે તે 90 એટલે 90 વત્તા 45 એટલે 135નો ખૂણો બની જાય. તો મિત્રો અહીં આપણે ઘણી બધી રચનાઓ જોઈ ગયા છે. પ્રશ્ન 4 સુધી 3 ઉદાહરણ અને પ્રશ્ન 4 સુધી રચનાઓ કરી છે. આ બધી રચનાઓ તમારી નોટબુકમાં એક બે વાર દોરો, પ્રેક્ટિસ કરો, એના મુદ્દાઓ લખો. રચનાઓ દોરવાની પણ છે અને મુદ્દાઓ પણ લખવાના છે. તમે ગણી જુઓ કેટલી બધી રચનાઓ થઈ છે. આ 3. બરાબર. આ 3 રચનાઓ. પછી
એની આગળના પ્રશ્નમાં 4 એટલે 7 રચનાઓ થઈ, પછી 8, પછી આ 9 રચનાઓ તો આપણા સ્વાધ્યાયમાં જ છે. અને એની આગળના સ્વાધ્યાયમાં આપણે 3 ઉદાહરણ એટલે 9 આપણે સ્વાધ્યાયની રચનાઓ અને 3 ઉદાહરણની રચનાઓ મળીને 12 રચનાઓ આજે આપણે શીખ્યા છે. ખૂબ જ અગત્યની 12 રચનાઓ છે. તમે દોરો, પ્રેક્ટિસ વર્ક કરો. હવે અહીં આપણો અભ્યાસક્રમ પૂરો થાય છે એટલે આવતા વિડીયોથી હવે તમને પ્રેક્ટિસ માટેના દાખલાઓ આપીશું. તો તમારે ઘરે બેઠા બેઠા નોટબુકની અંદર ગણવાના છે. તો રજા આપજો. આવજો.